નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। પાદરામાં ક્ષત્રિય સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ભવ્ય ત્રીજો સમૂહ લગ્નોત્સવ યોજાયો। 23 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા। પાદરા મહુવડ ચોકડી ખાતે ક્ષત્રિય સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ભવ્ય ત્રીજા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 23 નવદંપતીઓએ હર્ષોલ્લાસ ભર્યા માહોલમાં પ્રભુતામાં પગલાં માંડ્યા। સમગ્ર કાર્યક્રમ ધાર્મિક ભાવના, સામાજિક એકતા અને સેવા ભાવના સાથે યોજાયો હતો। લગ્નનું આયોજન પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, બરોડા ડેરીના ચેરમેન દિનુમામા સહિત એપીએમસીના ડિરેક્ટરો, સરપંચો અને સમાજના અગ્રણી ઉપસ્થિત રહ્યા। રાજાઓનો ભવ્ય વરઘોડો જસપાલસિંહ પઢિયારના કાર્યાલયથી ડીજે સાથે નીકળ્યો હતો, જે મહુવડ ચોકડી સ્થિત ક્ષત્રિય સમાજની વાડી સુધી પહોંચ્યો। પરંપરાગત હિન્દુ રીતિરિવાજ મુજબ વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્નવિધિ પૂર્ણ થઈ હતી। કાર્યક્રમ દરમિયાન તમામ આગેવાનોને મંચ પર સ્થાન આપી પુષ્પહાર, શાલ ઓઢાડી અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રેરણાદાયી પ્રવચનો આપી નવદંપતીઓને સુખી વૈવાહિક જીવન માટે આશીર્વાદ આપવામાં આવ્યા હતા। આજ સેવા અને સહકારની ભાવનાને મજબૂત બનાવતા આ સમૂહ લગ્ન પ્રસંગે દરેક વરવધુને કરિયાવર રૂપે ઘરવખરીનો જરૂરી સામાન પણ ભેટ આપવામાં આવ્યો। આયોજન માત્ર લગ્નોત્સવ નહીં, પરંતુ સામાજિક એકતા, સહભાગિતા અને પરંપરાનું ભવ્ય પ્રતિબિંબ બની રહ્યું। આજે ક્ષત્રિય સેવા સમાજની વાડીની જગ્યામાં ત્રીજો સમૂહ લગ્ન યોજાયો। આ સમૂહ લગ્નની પરંપરા અને એનો પાયો એવું કહેવાય પાદરા તાલુકામાં કે 2002માં સ્વર્ગીય જીસી કાકા પૂર્વ ધારાસભ્યશ્રી દ્વારા શરૂઆત કરવામાં આવી ને 2016-17 સુધી સતત લગભગ 23 જેવા સમૂહ લગ્ન એમના હસ્તે કરવામાં આવ્યા અને ત્યારબાદ એમની નાદુરસ્ત તબિયતને કારણે એ સિલસિલો થોડો અટક્યો અને ત્યારબાદ 5-6 વર્ષ પછી ફરીથી આ સમૂહ લગ્નની એમના પરિવાર આગળ આવ્યું, એમના દીકરા શ્રી અરવિંદસિંહ ને તમામ લોકો આગળ આવ્યા અને સમૂહ લગ્નનો સિલસિલો ફરીથી શરૂ થયો ને આજે આમ જોવા જઈએ તો આમ તો ત્રીજો અને આમ જોઈએ તો 26મો સમૂહ લગ્ન આજે ક્ષત્રિય સમાજનો અહીંયા યોજાઈ ગયો છે। સાથે ખાસ કરીને વાડીની જગ્યા પણ જીસી કાકા અને તમામ જે દાતાશ્રીઓ છે પાદરા તાલુકાના જે સરકારી કર્મચારીઓ હતા એ તમામ લોકોએ ખૂબ મહેનત કરીને આ જગ્યા લીધી હતી અને આજે એમના પરિવાર દ્વારા આ જગ્યા વાડી બનાવવા માટેનું કામકાજ અત્યારે ચાલી રહ્યું છે। એટલે સમાજના ઉમદા હિતો સચવાય અને આ તમામ લોકો સારી રીતે આર્થિક હિતો પણ સચવાય, જેથી કરીને સમૂહ લગ્નનું આયોજન અહીંયા કરવામાં આવે છે અને અન્ય કાર્યવાહી પણ સમાજને લગતી અહીંયા કરવામાં આવે છે।